આજે નેંદવા દે કે નો નેંદવા દે એવું છે ને પવન બહુ છે. છત્રી એક ફેરી છે આપણી માં વાડીએ પડી જો ચાલુ થઈ ગયા જો આજ ગયા. તો ગુડ મોર્નિંગ બધાને હવારમાં આપ બધાનું સ્વાગત છે ને બધાય તૈયાર થઈ ગયા છે ઓલમોસ્ટ અને ટાણા પર દવા હાટુથી કઈક રામાયણ આલે છે અને દવા નો પીવાય મમ્મીની વાત સાચી છે. અને આજ આપણા ભેરા ખુશી બેન આવવાના છે. આજ એને રજા છે સ્કૂલે અને આ બેન ને આવવું છે. જો એ પાસે લાગ્યા છે એ મોટું જ બગાડે છે અને ટિફિન તૈયાર થઈ ગયા છે. પ્રતીક્ષા નાસ્તો કરે છે. જો તો આપણે નીકળીએ વાળીએ બધા યાદ મૂળ થઈ ગયું થોડુંક. નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, મજા આવશે. હું કયો વરસાદનું ટાણું છે તો આવે હોતે. હા તો કાંઈ નીકળો પઠાણ જરૂર છે ભાઈ. આવે તો પડા થઈ ગયા. હું કોઈ મોરામાં ક્યાં નાખે છે? કોઈ નાખતું નથી. હાલો તૈયાર થઈ જાઓ. અને આ સાઈડમાં અંધાર દેખાય છે જો એટલે વરસાદનો અટાણમાં જોર છે ભાઈ. વાડીએ વહી ગયો તો આપણે આજ વાડીએ પૂકી ગયા ને આજ અમારી એવી બધાની સર્વિસ થઈ ગઈ. આખી ગાડી બળસેટ ની ભરેલી હતી રેતી ના અને અમે જે ગાડી કાઢી ને ભાઈ બાંધણા થતા અટકી ગયા એવી માથા થઈ ગઈ અને ભીંડા ફોટાઈ ગયા અને ગીર બાજુ આમ અંધાર દેખાય છે તમે જોઈ શકો છો. અને અત્યારમાં ફૂલ ઠંડો પવન છે ભાઈ. હાલો તો હાલો હાલો ખુશી બેન કાયદેસર તમે જોવો ને તો ગીરનો વરસાદ આવે ને એ બહુ જ ઊંચા માઇલો હોય અને અતિશય પવનની સાથે હોય. આજ તો સવારમાં મમ્મી થોડા ગરમ થઈ ગયા હતા. કારણ કે પોતાને એક ધારું કામ કરે એટલે પગે દુખતા હતા. સવારમાં વહેલી રસોઈ બનાવી અને પાછું આજ થોડુંક એનું મૂળ સારું નથી યાર. શું કે ભાઈ વરસાદ જ પડવાનો ઉંદરા ધાર આમ બતાવીને લોકો તો હે અને જો મજા આવે મજા આવે ને બંકાને. આ અંધાર થઈ ગયો વરસાદનો અને ઝીણા ઝીણા સાટા ચાલુ થઈ ગયા ભાઈ. આજે નેંદવા દે કે નો નેંદવા દે એવું છે ને પવન બહુ છે. છત્રી એક ફેરી છે આપણી માં વાડીએ પડી જો ચાલુ થઈ ગયા જો આજ ગયા. વરસાદે પાણી પી લ્યો તો હવે બધા ભાઈ તો વરસાદ વહી ગયો. નાના તને લાગે ને પણ વરસાદ તો આવશે. જો આવે તો કઈ ભાઈ આપણે ના પડતા છે એમાં તું ખાસો હો. આપણે આડા હાથ તો નથી દેવાતા એને કઈ. આડા હાથ દેવામાં તો આ તો આડા દેવામાં જ આ બધી થયું છે. હવે આને તાકાત દેવાય નહીં ને ખાવ ભાંગી જાય. તો પાણી પી દો. અમે બધા અહીંયા આવતા રહીએ અને ભગત એકવાર નેંદે છે. જો પાણી પી લઈ અને આજનો પ્રોગ્રામ મને એમ છે રદ જ રહે. કારણ કે આખું જો ને ફરતી બાજુ જો હવે જોઈ શું થાય. ગારો સૂથવાનું તારું બહુ છે ને વધી જાય છે બેન. હું કહું ગારો નહીં સૂથવાનું. કાલે રમાય ગારા હું રમાય ખબર પડે. પાણી પી લ્યો. એ બાજુ દેખાય છે પણ એ વરસ છે નહીં. હે જોઈ હવે વરસે શું કરે. પાણી તો પી લ્યો. તો અમારા ભાઈ મહેમાન આવ્યા છે. જો વાસુ ને એના પપ્પા બે મજા આવડી હતી અને નવકણભાઈ કઈક કે એની પાસે જાય હું ઉપડી જાય ચંપલના ડટા તો એ કઈ પરમાનન્ટ તો ન હોય અને સિલાઈ કરવી તો તમારામાં બુદ્ધિ હોય તો. મહેમાન આવી ગયા છે ફાઇનલી. જો નાનીમાં તો હાવ ખાય કા આમાં થઈ ગયા. એ વાસુડા એ મમ્મા એ મારો દીકરો કરે છે. તમારે પતો ને સારું અમારે માંડવી કેવી છે જોવો જ ખરા. અરે સરસ. તો મિત્રો મારા બનાવી આવ્યા છે ને પાણી થઈ ગયું છે અને
ચા બનાવવાનો પ્રોગ્રામ છે ને 9:30 સમય થઈ ગયો છે. આજ આપણે પાણી ભરવા ધંધુસર જવું છે, કારણ કે આ પાણી પીવું તો મને શરદી થઈ ગઈ, ગળાના બળતરા થાય અને રસ્તોય ખરાબ છે. એટલે આજે આપણે એક નવા રસ્તેથી જવાના છીએ. તો હાલો જોઈ આવીએ રસ્તો કેવો છે, એટલે સાંજે પાછું એ બાજુથી જવા થાય. તો આપણે અહીં ફાઇનલી આવી ગયા છીએ પાણી ભરવા માટે. અને રસ્તાના એકઈને વખાણ કર્યા જેવા છે નહીં ભાઈ, કારણ કે હું જે રસ્તે આવ્યો ને એ રસ્તે હાવ ગાડી હાલે એમ જ નથી, એવી કન્ડિશન છે. પાણી ભરીને આવીને સીધો 2 જણા એને માથાકૂટ કરી અને ચા બનાવવા વળગી ગયો. અને આ વખતે જગ્યા થોડીક આ બાજુ લઈ લીધી છે અને હરગાવવામાં એક બાકસ આખી પૂરી થઈ ગઈ છે. હવે આ લોકોને ચા પાઈ દો ને પછી એને શાંતિ થાય. તો હવે આ લોકો જાય છે અને ચા પાવામાં 1.5 કલાક થયો મારે ચૂલો હરગાવવામાં. નીકળો મારો ભાઈ, ખોરા પડી ગયા. કાકો પાવો ભાઈ. હા તો પી લીધા, હાલો ભાણે ટાટા. અને આપણે હવે વરગીએ. આજ તો કાંઈ સેટિંગ આવ્યું નથી, કાંઈ એક વસ્તુનું હરખું કાંઈ આવ્યું નથી. હાલો હાલો, બેનની છત્રી કાગળો થઈ ગઈ છે. લે છત્રી લઈને બે ચાલુ કર. સાયા છત્રી ચાલુ કરીને બેઠી જો કેટલા કઈ છે આવા હેલ હેગરા કર દે બાન છત્રી. કાગળો થઈ જાય તારો બાપ એટલા પવનમાં. હા કેટલા છો તમે બા? આજના બપોરા વાળીએ જઈને કરશું રે. હાલો ભાઈ, તો ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને ગાડીનો મોરો બ્રેક થઈ ગયો તો એનું સેટિંગ આવી ગયું છે ને બાટલો ભરવા જવાનો છે. એટલે અહીંથી 3 માણસ વહી જવાના છે. એક ઓલા ઠુઠાભાઈ, એક હું અને એક ખુશી, 3 જણા વધવાના છે. અને કાલ મેળ આવે ને તો માણસ નાખી દેવા છે, આપણે જમી લઈ અને આ પાર્સલ ને ઘેરે પુગાડી દે. સમજો છત્રી મેં અધર ટીંગાલ દીધી અને હાથમાં આવે એમ નથી ભાઈ. તો આપણે બપોરના ઘેરે આવતા રહ્યા હતા અને ગાડીનું મોરો રિપેર કરી આવ્યા, સિલિન્ડર ભરી આવ્યા અને આ લોકો આવ્યા. આ ભાઈ ગાડી હાકી હતી, કેવી ગાડી હાંકવાની મજા આવી? અલા ચોટે પુગાડી આજે હાથ દુખે મારા. હાથ દુખે. રસ્તો છે તો આંબલિયાથી છે ધંધુસર સુધી કાંઈ ન ઘટે, એક નંબર રસ્તો છે. હા હાથ મૂકીને આઈ કે જાવ ને, ગાડી હાથ મૂકીને આ લેવો છે. એવો રસ્તો છે. ત્યાં પછી હાથ પગ ભાંગે ને દવાખાને મૂકી જાય, કાકરા નથી કરાય. સારું કહેવાય ને. દુખી બાજુ. તો હવે આપણે ભાઈ વિડીયોને પૂરો કરીએ. અને આજ તો અમારી બે ભાઈઓની સર્વિસ થઈ ગઈ ને, એક પાડી એક ધારી ગાંગરા. તો મળશું ભાઈ નવા વિડીયોમાં. બાય બાય.